કરવામાં આવશે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આવતીકાલે હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ બેઠક એસઆઈટીના સભ્યોની સાથે, આ તરફ મ્યુનિસિપલ કમિશનરને કેટલાક આદેશ પણ આપવામાં આવ્યા। ઓવરઓલ પૂરી વિગત। જી બિલકુલ, બે મુદ્દાઓ છે કે જેની પર જે ખૂબ જ ચર્ચા છે તે થઈ છે। એક તરફ રાજ્ય સરકારે હવે ન માત્ર ધાર્મિક સ્થળો પરંતુ માર્કેટ હોય કે શૈક્ષણિક સંસ્થા હોય કે મનોરંજન સ્થળો હોય, એવા તમામ સ્થળો કે જ્યાં ભીડ હોતી હોય છે, લોકો વધારે હોય છે, તમામ જગ્યા પર જો ફાયરની એનઓસી ન હોય તો તેની સામે પગલાં લેવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। આ સત્તા છે તે મામલતદાર અને પોલીસ જે અધિકારીઓ છે તેને સોંપવામાં આવી છે। 3 લેયર એક્શન છે તે બનાવવામાં આવ્યું છે। બીજી તરફ 72 કલાકમાં એસઆઈટી પોતાનો પ્રાથમિક અહેવાલ છે તે રજૂ કરવાનો હતો, તે પ્રકારનું સોગંદનામું હાઈકોર્ટમાં પણ કરવામાં આવ્યું છે। ઘટનાને 72 કલાક વીતી ગયા છે, ત્યારે કાલે મહત્વપૂર્ણ જે બેઠક છે તે ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી છે અને ત્યારબાદ રિપોર્ટ છે તે સબમિટ થશે, મુખ્યપ્રધાનને રિપોર્ટ આપવામાં આવશે, તે પ્રકારની ચર્ચાઓ છે તે ચાલી રહી છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા બદલ। તો એનઓસી વગર ચાલતા જે પણ કોઈ મનોરંજન સ્થળ છે, ગેમ ઝોનના માલિકો છે, તેમની સામે ગુનો નોંધવામાં આવશે અને એ કલમો જે લગાવવામાં આવશે તે બિનજામીન પાત્ર રહેશે। એસઆઈટીના અધિકારીઓ સાથે આવતીકાલે હર્ષ સંઘવીની બેઠક થવાની છે। તો રાજકોટ